નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 10 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 10 ભારત કૃષિ ભાગ 4, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ખેતી ક્ષેત્રે જે ટેકનિકલ અને સંસ્થાકીય સુધારાઓ, ત્યારબાદ હરિયાળી ક્રાંતિ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા. વિદ્યાર્થી મિત્રો, સંસ્થાકીય સુધારા એટલે શું? તો કે કૃષિ ક્ષેત્રે પહેલાં જૂની પુરાણી પદ્ધતિથી ખેતી કરવામાં આવતી હતી, એટલે કે ખેતીમાં કોદાળો, પાવડો, હળ વગેરે પ્રકારના સાધનોનો ઉપયોગ થતો હતો, એટલે કે સાદા સાધનો વડે ખેતી કરવામાં આવતી અને તેને પરિણામે આપણે ધારેલું ઉત્પાદન મેળવી શકતા હતા નહીં. પરંતુ સમયમાં પરિવર્તન થવાને પરિણામે કૃષિ ક્ષેત્રે કેટલાક સુધારાઓ થયા, જેમ કે જે સાદા સાધનો હતા તેના જગ્યાએ આધુનિક ઉપકરણો વાપરતા થયા, એટલે કે ટ્રેક્ટર, ટ્રેલર્સ, થ્રેશર, હાર્વેસ્ટર્સ, ત્યારબાદ રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, સુધારેલા બિયારણો, ત્યારબાદ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ વગેરેનો ઉપયોગ કરવાને પરિણામે કૃષિ ક્ષેત્રે આપણે ઉત્પાદનમાં વધારો કરી શક્યા અને આજે આપણે કૃષિ ક્ષેત્રે સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે. તો કે આપણે આપણા દેશમાં તો આપણે ખેત પેદાશો તો પૂરી પાડે જ છે, પરંતુ સાથે સાથે આપણે તેની નિકાસો પણ કરતા થયા છે. પહેલાંના જમાનામાં દાંતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હળ, ગાડું વગેરે જેવા તાજા અને સાદા સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું. હવે એમાં આધુનિક ઉપકરણોએ પગપેસારો કર્યો છે, જે પૈકી ટ્રેક્ટર, ટેલર્સ, રોટાવેટર સૌથી સામાન્ય છે. આ ઉપરાંત ઘઉંની કાપણી માટે સૌપ્રથમ તો થ્રેશર અને ત્યારબાદ હાર્વેસ્ટર જેવા અત્યાધુનિક ઉપકરણો વાપરવામાં આવે છે. આ સિવાય રાસાયણિક ખાતરો, હાઇબ્રિડ બિયારણો, બીટી બિયારણો, જંતુનાશક દવાઓ તેમજ ટપક સિંચાઈ અને ગ્રીનહાઉસ વગેરેના પરિણામે વપરાશ વધ્યો છે. તો કે આવા જે રાસાયણિક ખાતરો, જંતુનાશક બિયારણો અને હાઇબ્રિડ અને તેમજ બીટી બિયારણો જે ઉચ્ચ કક્ષાના બિયારણો હોય છે ને એને પરિણામે કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો થવા લાગ્યો છે. ત્યારબાદ કેટલાક ટેકનિકલ સુધારા થયા. એ ટેકનિકલ સુધારા કયા કયા છે? સંસ્થાકીય સુધારા આપણે જોઈ ગયા, તો કે એમાં જે સાદા અને જૂના પુરાણા સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હતો, જૂની પુરાણી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં પરિવર્તન થયું અને હાઇબ્રિડ બિયારણો, સુધારેલા બિયારણો, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો તેમજ ટ્રેક્ટર, ટ્રેલર્સ, થ્રેશર, હાર્વેસ્ટર્સ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. જે સંસ્થાકીય સુધારા. તો ટેકનિકલ સુધારાઓ એટલે શું? તો કે ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર તેમજ ખેત સાધનોમાં આવેલા પરિવર્તનને ટેકનિકલ સુધારા તરીકે ઓળખવામાં આવે છે. તો કે બિયારણો તેમજ ખાતર અને ખેત સાધનોમાં પરિવર્તન થવાને પરિણામે જે સુધારાઓ થયા છે તેને ટેકનિકલ સુધારા તરીકે ઓળખાય છે. તો સિંચાઈ માટે ખેડૂત પહેલાં કોષ અને રહેટનો ઉપયોગ કરતો હતો, જ્યારે આજે સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ, સોલર પંપ, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે. તો આજે જે ખેડૂત છે તે ઘણા વિસ્તારમાં આપણે જોઈએ કે વરસાદ અનિશ્ચિત છે, પરિણામે કેટલાક વિસ્તારોમાં પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી અને તેને પરિણામે ટપક સિંચાઈ પદ્ધતિ અને જ્યાં સારા પ્રમાણમાં સિંચાઈ ઉપલબ્ધ હોય ત્યાં ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને આ રીતે સિંચાઈનો ઉપયોગ કરીને ખેડૂત સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકે છે. ત્યાર પછી પ્રથમ મુદ્દો સિંચાઈ હતો. હવે રાસાયણિક ખાતર. બીજો મુદ્દો કે રાસાયણિક ખાતર. રાસાયણિક ખાતરમાં ડીએપી, ડાય એમોનિયા ફોસ્ફેટ, એનપીકે, નાઇટ્રોજન ફોસ્ફેટ અને પોટાશ. આ તમારે શોર્ટ ફોર્મ યાદ રાખવાના છે, પરીક્ષામાં પૂછાય છે. બરાબર. ડીએપી એટલે કે ડાય એમોનિયા ફોસ્ફેટ જોડકામાં પૂછાય. યુરિયા તેમજ જૈવિક ખાતરો એટલે કે બાયો ફર્ટિલાઇઝર, પ્રવાહી જૈવિક ખાતર, બાયોટેક બિયારણો વગેરેનો ઉપયોગ થાય છે. તો આ રીતે રાસાયણિક ખાતરો તરીકે જે ડાય એમોનિયા ફોસ્ફેટ છે, ડીએપી, ત્યાર પછી એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, યુરિયા ખાતર, ત્યારબાદ જૈવિક ખાતરોનો ઉપયોગ વધવા લાગ્યો છે. બરાબર. ત્યારબાદ પ્રવાહી જૈવિક ખાતરોનો પણ ઉપયોગ વધવા લાગ્યો છે. ત્યારબાદ બાયોટેક બિયારણો, હાઇબ્રિડ બિયારણોનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી ખેતી ક્ષેત્રે આપણે ઉત્પાદનમાં વધારો કરી શક્યા છે. પરંતુ રાસાયણિક ખાતરોના ઉપયોગમાં એટલો વધારો થયો છે કે આજે બેફામ રાસાયણિક ખાતરોનો ઉપયોગ થતો જાય છે, તેને પરિણામે જમીન પ્રદૂષિત બનતી જાય છે અને જમીને પોતાની ફળદ્રુપતા ગુમાવી રહી છે. તો એના નિવારણ માટે પણ ખેડૂતો કેટલાક ઉપાયો અજમાવે છે.
ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રક એટલે કે બાયો કંટ્રોલનો ઉપયોગ કરતો થયો છે. તો કે જે જીવજંતુથી ખેત પેદાશને નુકસાન થાય છે એના માટે જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ કરતો થયો છે અને એને પરિણામે પાકને નુકસાન થતું નથી. સારા પ્રમાણમાં આપણે ખેત ઉત્પાદન મેળવી શકીએ છીએ જંતુનાશક દવાઓના ઉપયોગ દ્વારા, બાયો કંટ્રોલના ઉપયોગ દ્વારા. તો આ રીતે સૌપ્રથમ મુદ્દો સિંચાઈ, ત્યાર પછી રાસાયણિક ખાતર, બરાબર, સુધારેલા હાઇબ્રિડ બિયારણોના ઉપયોગને પરિણામે આપણે ખેત ઉત્પાદન વધારે મેળવી શકીએ છીએ. ત્યાર પછી પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ. ત્યાર પછી સરકાર દ્વારા ખેડૂતોને જાગૃત કરવા માટે, ખેડૂતોમાં જાગૃતિ આવે, બરાબર, જે જૂની પુરાણી પદ્ધતિનો હજી પણ ઘણા ખેડૂતો ઉપયોગ કરે છે અને ખેડૂતોમાં જાગૃતિ આવે, ખેડૂત માહિતગાર થાય એટલા માટે એમને રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800-180-1551 કિસાન કોલ સેન્ટર, બરાબર, જેના પર કોલ કરીને ગમે તે માહિતી, આપણને જે માહિતી જોઈતી હોય તે માહિતી આપણે પૂછપરછ કરી શકીએ છીએ. સરકારના ખેડૂત વેબ પોર્ટલ, આઈ ખેડૂત તેમજ એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા સતત માહિતી અને નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે. તો આ રીતે ખેડૂતોને વિવિધ પ્રકારની માહિતી આ પ્રકારની જે ચેનલો છે તેના પર ઉપલબ્ધ કરવામાં આવે છે સરકાર દ્વારા, કે જેના દ્વારા ખેડૂત જાગૃત બને છે. બજારમાં જે વિવિધ ખેત પેદાશો છે તેના ભાવો વિશે માહિતી મેળવી શકે છે, બરાબર. ત્યારબાદ નવી જે તકનીકો છે, પદ્ધતિઓ છે તેનો ઉપયોગ તે ખેત પેદાશોમાં કરી શકે છે અને એ માટેની માહિતી પણ તે ટોલ ફ્રી નંબર પર પૂછપરછ કરીને માહિતી મેળવી શકે છે. તો આ રીતે સરકાર દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પડાય છે જેનાથી ખેત ઉત્પાદનમાં વધારો મેળવી શકાય. કારણ કે જે ભારતનો ખેડૂત કેવો છે, નિરક્ષર છે, બરાબર, અને ગરીબ છે, એને પરિણામે તેને વિવિધ પ્રકારની સુવિધા મળી રહે એ માટે સરકાર જાગૃત બની છે અને ખેડૂતોને વિવિધ સાધનો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવા માટે કટિબદ્ધ છે. ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ સંશોધનો અને નવી તકનીકીનો પ્રચાર પ્રસાર ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે. તો આ રીતે જે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો છે, બરાબર, તેમને સંશોધન અને નવી જે તકનીકો છે, નવી પદ્ધતિઓ છે તે વિશેની માહિતીનો પ્રચાર અને પ્રસાર કરવા માટે ગ્રામ સેવકો મહત્ત્વની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને આ રીતે ખેડૂતો સુધી માહિતી પહોંચાડવામાં આવે છે. એ માટે કૃષિ મેળાઓનું આયોજન કરવામાં આવે છે, બરાબર. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરાયા છે. તો આ રીતે સરકાર દ્વારા ખેડૂતોને જાગૃત કરવાના હેતુસર, ખેડૂતોને માહિતગાર કરવાના હેતુસર ખેડૂતો માટે જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે જેમાં તેમને પ્રશિક્ષિત કરવામાં આવે છે, એમને પ્રશિક્ષણ પૂરું પાડવામાં આવે છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. તો આ રીતે કૃષિ મેળાઓનું આયોજન કરવામાં આવે છે જેમાં ખેડૂતો મોટી સંખ્યામાં હાજર હોય છે અને જે માહિતી એમને ઉપલબ્ધ કરવાની હોય તેવી અદ્યતન માહિતી, જે આધુનિક ટેકનોલોજી છે, આધુનિક સાધનો છે, એની વિશેની માહિતી તેમને પૂરી પાડવામાં આવે છે. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપવામાં આવી છે. તેઓ ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરે છે અને કૃષિવિદો તૈયાર કરે છે. તો આ રીતે જે કૃષિ ક્ષેત્રે કાર્ય કરતી જે યુનિવર્સિટીઓ છે, જે દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે આવી છે, તો કે આવી યુનિવર્સિટીઓ નવા સંશોધનો કરે છે ખેતી ક્ષેત્રે, જે પાકો છે એની સુધારેલી જાતો વિકસાવે છે, બરાબર, કઈ રીતે ઉત્પાદન વધારી શકાય એ માટેના નવા સંશોધનો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે. અને ત્યારબાદ કૃષિ ક્ષેત્રને લગતા કેટલાક અભ્યાસક્રમો છે, એ અભ્યાસક્રમો દ્વારા જે તમારા જેવા વિદ્યાર્થીઓ હોય છે જેમને કૃષિ ક્ષેત્રે રસ હોય છે, તો કે એમને શિક્ષણ પૂરું પાડવાનું કાર્ય પણ આ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે. એટલે કે કૃષિ ક્ષેત્રે અભ્યાસ કરાવવાનું કાર્ય પણ આ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કરાવવામાં આવે છે. એવા ઘણા બધા અભ્યાસક્રમો ચાલે છે, બરાબર, કૃષિ યુનિવર્સિટી ખાતે, કે જેમાં તમે ધોરણ 10 પછી પણ એ અભ્યાસક્રમમાં જોડાઈ શકો છો જો તમને કૃષિ ક્ષેત્રમાં ઇન્ટરેસ્ટ હોય તો. આ રીતે કૃષિ ક્ષેત્રે પણ ઘણા બધા એવા અભ્યાસક્રમો છે જેમાં તમે ધોરણ 10 પછી સારા એવા માર્ક્સ મેળવો, સારી ટકાવારી મેળવો અને
આ રીતે કૃષિ યુનિવર્સિટીમાં એડમિશન મેળવો અને ત્યારબાદ તમે કૃષિ ક્ષેત્રના અભ્યાસક્રમમાં જોડાઓ તો સારું એવું તમે સંશોધન આમાં હાથ ધરી શકો છો. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ICAR તમને ફૂલ ફોર્મ પૂછાય છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, અને DARE ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. તો આ રીતે રાષ્ટ્રીય કક્ષાએ કઈ કઈ સંસ્થાઓ કાર્યરત છે કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી? તો ICAR અને DARE, બરાબર. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન, રિસર્ચ એટલે સંશોધન કરવું, એજ્યુકેશન એટલે કે શિક્ષણ, બરાબર. તો આ રીતે તમને કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારાઓ પૂછાય. તો આ રીતે સૌપ્રથમ ટેકનિકલ સુધારાઓ તો કે જેમાં સિંચાઈ, ત્યાર પછી રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ત્યાર પછી ખેડૂતોને જાગૃત કરવા માટેની સરકાર દ્વારા જે પહેલ કરવામાં આવી છે તે, ત્યાર પછી જે ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ સંશોધનો અને નવી તકનીકોના પ્રચાર પ્રસાર કરવા માટે ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી માહિતી પહોંચાડાઈ છે. ત્યાર પછી ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના થઈ તે, ત્યાર પછી અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે કૃષિ મેળામાં. ત્યાર પછી કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી અને રાષ્ટ્રીય કક્ષાએ જે કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થા વિશે તમારે માહિતી આપવાની છે. તો આ જે મુદ્દા છે તે ખૂબ જ મહત્ત્વના છે, તમને શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાય, બરાબર, વિકલ્પમાં પણ પૂછાય છે, જોડકામાં પણ પૂછાય છે. જે કૃષિ યુનિવર્સિટીઓ કઈ કઈ છે? તો દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી. તો આ જે 4 યુનિવર્સિટીઓ છે ગુજરાતમાં કાર્યરત છે તે તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી મહત્ત્વની 2 સંસ્થાઓ જે કૃષિ ક્ષેત્રે સંશોધન કાર્ય કરે છે એવી 2 સંસ્થાઓ ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને DARE એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. ત્યારબાદ સંસ્થાકીય સુધારા તો કે ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલ સુધારા એટલે કે સંસ્થાગત સુધારા ગણાય છે. તો કે ભારતમાં જે જૂની પુરાણી પદ્ધતિથી ખેતી થતી હતી એમાં પરિવર્તન થયું છે અને તેવા પ્રકારના જે સુધારા છે તેને સંસ્થાગત સુધારા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં જમીન માલિકી, બરાબર, જે જમીનદારો હતા એમના હાથમાં તેમની માલિકીના હેઠળ જમીન હતી, બરાબર, જેમાં જે ખેડૂતો ખેતી કરતા હતા તેઓ પોતાના ભરણ પોષણ થઈ શકે એટલા પ્રમાણમાં જ પેદાશ પોતાની પાસે રાખતા હતા. બાકીની પેદાશો તેમણે જે જમીન માલિકો હતા એમને આપી દેવી પડતી હતી. અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલ સુધારા જેને આપણે સંસ્થાગત સુધારા તરીકે ઓળખીએ છીએ, એટલે કે જે ખેડૂતો ઉત્પાદન કરે છે એને બજાર સુધી પહોંચાડવા માટે જે સુધારા થયા છે તેને સંસ્થાગત સુધારા તરીકે ઓળખવામાં આવે છે. તો કે સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરીને ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે અને ખેડે તેની જમીનના કાયદા હેઠળ ખેડનારને જમીન માલિકીના હક્કો આપ્યા છે. તો આ રીતે જે જમીનદારી પ્રથા હતી એ જમીનદારી પ્રથાને નાબૂદ કરવામાં આવી. એ જમીનદારી પ્રથામાં જે જમીનદારો હતા એમની પાસે વિપુલ પ્રમાણમાં જમીન હતી, પરંતુ તેમને ખેતી કરવામાં રસ હતો નહીં, ખેતીના વિકાસ કરવામાં રસ હતો નહીં. અને જે ખેતી કરતા ખેત મજૂરો હતા તો કે તેમની પોતાની માલિકીની જમીન ન હોવાથી તેઓ પણ માત્ર ભરણ પોષણ થઈ રહે એટલા જ પ્રકારે તેનું ઉત્પાદન કરતા હતા. કારણ કે એ જેઓ ઉત્પાદન કરે છે તેનો મોટો ભાગ તેમણે જમીન માલિકોને આપી દેવો પડતો હતો. એટલા માટે તેઓને પણ ખેત ઉત્પાદનમાં એટલો રસ હતો નહીં. પરિણામે જે સરકાર હતી એમણે જમીનદારી પ્રથાને નાબૂદ કરી અને જે ખેડૂતોનું શોષણ થતું હતું તે અટકાવ્યું અને ખેડૂતોને જમીન માલિકીના હક્કો પૂરા પાડ્યા. ખેડે તેની જમીનના કાયદા હેઠળ જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે. તો આ રીતે જે જમીન ટોચ મર્યાદાનો કાયદા હેઠળ જે જમીન માલિકીની અસમાનતા હતી તો તે પણ નાબૂદ થઈ છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. તો કે ખેડૂતો જે સુધારેલા બિયારણો છે, રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે તે ખરીદી શકે, સિંચાઈ પદ્ધતિનો લાભ લઈ શકે એ માટે એમને કૃષિ ધિરાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એ માટે કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ રાષ્ટ્રીયકૃત અને સહકારી બેન્કો દ્વારા તેમને ધિરાણ પૂરું પાડવામાં આવે છે, બરાબર. અને આ રીતે ખેડૂતોએ આર્થિક સહાય મેળવીને પોતે ખેત ઉત્પાદનમાં વધારો મેળવી શકે છે. સરકાર બિયારણ અને ખાતરો
તેમજ જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી તેમજ આર્થિક મદદ પણ કરે છે. તો આ રીતે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે. શા માટે? કારણ કે જે સુધારેલા બિયારણો છે, રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે એ ખરીદવા માટે એમને સહાય આપે છે અને એમના ઉપયોગ દ્વારા જે ખેડૂતો છે તે ખેત ઉત્પાદનમાં વધારો કરી શકે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. જો કેટલાક કુદરતી પરિબળોને પરિણામે જો ખેડૂતોને નુકસાન થાય, પાકનું નુકસાન થાય, તો ત્યારે આ પ્રધાનમંત્રી પાક વીમા યોજના એ મહત્ત્વનું કાર્ય કરે છે. કારણ કે જે એમને વીમાકીય રક્ષણ પ્રાપ્ત થયું હોય છે તેના દ્વારા જેટલું પણ નુકસાન થયું હોય છે તે ખેડૂતોને મળી જતું હોય છે. તો આ રીતે જે ખેડૂત છે તે આર્થિક સંકટ સામે તેને રક્ષણ પૂરું પાડે છે. તો આ પ્રધાનમંત્રી પાક વીમા યોજના એ મહત્ત્વની યોજના છે જેના દ્વારા ખેડૂતોને પાકોના થયેલ નુકસાન સામે રક્ષણ મળે છે, એટલે કે એમને વીમાકીય રક્ષણ મળી રહે છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય કરવામાં આવે છે. તો આ રીતે હમણાં પણ જે વધુ પડતો વરસાદ પડ્યો એને પરિણામે ઘણા જે ખેડૂતો છે તેમને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું. તો સરકાર દ્વારા એવા પ્રકારની પણ યોજનાઓ જાહેર કરવામાં આવી છે જેને પરિણામે તેમને આર્થિક સહાય આપી શકાય. તો આ રીતે જે સરકાર છે એમના દ્વારા દુષ્કાળ કે વધુ વરસાદને પરિણામે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. તો આ રીતે માર્કેટમાં જે ખેડૂતો છે તેને પોતાની ખેત પેદાશોના યોગ્ય ભાવો મળી રહે એ માટે કાયદાકીય જોગવાઈ કરીને તેમની ખુલ્લી હરાજી દ્વારા ભાવો નક્કી થતા હોય છે. એ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, એટલે કે ખેડૂતોને પોતાના ખેત પેદાશના યોગ્ય ભાવો મળી રહે, બરાબર, એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશાવ્યવહારની સુવિધાઓ પણ પૂરી પાડી છે. આ રીતે જે ખેડૂતો છે એ ખેડૂતોને પોતાના જે ખેત પેદાશો છે તેના પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે જે સહકારી મંડળીઓ છે એમના દ્વારા પણ આ ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે. એ ઉપરાંત ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે જે ગોદામો હોય છે જેમાં ખેત પેદાશોનો સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ શીતગૃહો, કેટલાક ખેત ઉત્પાદન એવા હોય છે કે જેમાં એ જે પાક હોય છે તેને નુકસાન થતું હોય છે, એટલે કે શીતગૃહો, બરાબર, કોલ્ડ સ્ટોરેજ, તો કે જેમાં જે શાકભાજી બગડી જતા હોય છે એમને રાખવામાં આવે છે. ફળ હોય, શાકભાજી હોય જે બગડી જતા હોય તો એવા શીતગૃહોમાં તેમને રાખવામાં આવે છે જેથી બગડી જતા નથી. ત્યારબાદ પરિવહનની સુવિધા, યોગ્ય પરિવહનની સુવિધા હોય તો આપણે ખેત પેદાશોને ઝડપથી બજાર સુધી પહોંચાડી શકીએ છીએ. સંદેશાવ્યવહારની સુવિધા દ્વારા ઝડપથી આપણને જે તે માહિતી મળી રહે છે. તો આવા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે છે. તો આ રીતે હાલમાં જે કોરોના મહામારીને પરિણામે ખેડૂતોને જે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે તો એ માટે સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ બહાર પાડી છે અને ખેડૂતોને જે નુકસાન ગયું છે એ માટે જે હેક્ટર દીઠ એમની જે જમીન હોય છે એ પ્રમાણે તેમને નુકસાન ભરપાઈ કરવાની સહાય જાહેર કરી છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત હોય છે. તો કે જે ખેડૂતો પાસેની ખેત પેદાશો હોય છે તે સરકારે કેટલાક ટેકાના ભાવો જાહેર કર્યા હોય છે. ટેકાના ભાવ એટલે કે ઓછામાં ઓછા ખેડૂતોને આટલા ભાવ તો મળવા જ જોઈએ, બરાબર, એના કરતાં ઓછા આપી શકાય નહીં. તો એવા જે ભાવો છે તેને ટેકાના ભાવ તરીકે ઓળખાય છે. આ ટેકાના ભાવે ખરીદી કરવા માટેની સંસ્થાઓ કઈ કઈ છે? તો કે જેમાં નાફેડ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ. ત્યારબાદ ગ્રોફેડ એટલે કે ગુજરાત કોઓપરેટિવ ઓઇલસીડ્સ ગ્રોવર્સ ફેડરેશન, ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ. ત્યારબાદ NDDB એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. તો કે આવી જે સંસ્થાઓ છે તે ટેકાના ભાવે ખરીદી કરવા માટે કાર્યરત છે. તો આ રીતે ટેકનિકલ સુધારાઓ અને સંસ્થાકીય સુધારાઓ તમને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય એવો છે,
બરાબર, આજેના આજે આ પ્રશ્નને મુદ્દાવાઇઝ તૈયારી કરી નાખવાની છે, યાદ રહી જાય તેવો સરળ પ્રશ્ન છે. ત્યાર પછી છે હરિયાળી ક્રાંતિ. તો વિદ્યાર્થી મિત્રો, હરિયાળી ક્રાંતિ આપણા દેશમાં 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ. એ પહેલાં એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તી હતી. તો આ રીતે આપણા દેશમાં પણ કૃષિ ક્ષેત્રે અનાજની તીવ્ર અછત પ્રવર્તી હતી. પરંતુ 1960 પછીના દાયકામાં 1964ના સમયગાળા દરમિયાન કૃષિ ક્ષેત્રે ક્રાંતિ થઈ, જેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. જેને પરિણામે કેટલાક સુધારેલા બિયારણોની જાતો વિકસાવવામાં આવી, સુધારેલા બિયારણો નું સંશોધન કરવામાં આવ્યું, રાસાયણિક ખાતરો, ત્યાર પછી સિંચાઈની સુવિધાઓ બરાબર વગેરેના ઉપયોગને પરિણામે, એ ઉપરાંત ખેતી ક્ષેત્રે આધુનિક સાધનોના ઉપયોગ કરવાને પરિણામે ખેત ઉત્પાદનમાં વધારો થયો. તો આ રીતે આવા પ્રકારના જે સુધારા છે એને પરિણામે કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલો જે સુધારો છે, વધારો છે, જેને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી. તો કે આપણો ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ તરીકે જાણીતો છે અને આપણી મોટાભાગની વસ્તી એ કૃષિ ક્ષેત્ર જે છે ત્યાં મોટાભાગની વસ્તીનો મુખ્ય વ્યવસાય છે. એમ છતાં આપણે અનાજની અન્ય દેશમાંથી આયાત કરવી પડતી હતી. તો આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો. બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોને પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલ સુધારાઓ વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હરિયાળી ક્રાંતિ એટલે શું? તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય તો સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરોનો વધતો જતો ઉપયોગ, ત્યાર પછી ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક સુવિધાઓ, સિંચાઈની સુવિધાઓ વગેરેને પરિણામે કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાને, હવે અહીં અસાધારણ વધારો એ મહત્વનો શબ્દ છે, બરાબર, અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે સુધારેલી જે બિયારણો છે, હાઇબ્રિડ બિયારણો છે, બીટી બિયારણો છે, એને પરિણામે ઉત્પાદનમાં વધારો કરી શકાયો છે. રાસાયણિક ખાતરો જેમાં NPK, પછી DAP એટલે કે ડાય એમોનિયા ફોસ્ફેટ, યુરિયા ખાતર, જૈવિક ખાતરો, બરાબર, પ્રવાહી જૈવિક ખાતરો વગેરેને પરિણામે આપણે ઉત્પાદનમાં વધારો મેળવી શક્યા છે. ત્યાર પછી આપણા જે ભારતનો ખેડૂત છે તે પ્રચંડ પુરુષાર્થ દ્વારા ખેતી ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો કરી શક્યો છે. ત્યાર પછી વીજ સુવિધામાં વધારો થયો છે, સિંચાઈની સુવિધાઓમાં વધારો થયો છે. સિંચાઈની સુવિધામાં પણ ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, ત્યાર પછી સોલર પંપ, સબમર્સિબલ પંપ વગેરેના ઉપયોગ દ્વારા આપણે કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારી શક્યા છે. આ રીતે હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય જે હતો કે કૃષિ ઉપજમાં વધારો કરવો, એટલે કે કૃષિ ઉત્પાદકતામાં વધારો કરવો, ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા મળી. તો આ રીતે જે સુધારો થયો, બરાબર, જે રાસાયણિક ખાતરો છે, સુધારેલા બિયારણો છે, જંતુનાશક દવાઓ છે, તો તેના ઉપયોગ કરવા માટે ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા, ખેડૂતોને પ્રેરિત કરવામાં આવ્યા, એમને પ્રોત્સાહન આપવામાં આવ્યું. એ પ્રોત્સાહનના ભાગરૂપે જે સહકારી મંડળીઓ હતી એમના દ્વારા તેમને ધિરાણ આપવામાં આવતું હતું, સબસિડી આપવામાં આવતું હતું અને એ દ્વારા જે ખેડૂતો છે તે સબસિડીનો ઉપયોગ કરીને, ખેત ધિરાણનો ઉપયોગ કરીને આવા જે કીટનાશકો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ત્યાર પછી સુધારેલા બિયારણોનો ઉપયોગ કરીને, આધુનિક સાધનોનો ઉપયોગ કરીને કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતામાં વધારો કર્યો અને આ રીતે કૃષિ ઉપજમાં વધારા કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં આપણે સફળતા પ્રાપ્ત કરી અને ભારત જે પરાવલંબી હતો, બરાબર, કૃષિ ક્ષેત્રે અનાજની બાબતમાં, તે હવે સ્વાવલંબી બની ગયો, બરાબર, સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે. તો આ રીતે જે ભારતનો ખેડૂત જે જૂની પુરાણી પદ્ધતિથી ખેતી કરતો હતો, જે રૂઢિચુસ્ત વલણ અપનાવતો હતો, તો કે એમાં પરિવર્તન થયું અને તે ટેકનિકલ અને સંસ્થાકીય સુધારાને પરિણામે કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતામાં પણ વધારો થયો. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે. તો આ રીતે હરિયાળી ક્રાંતિને પરિણામે, એટલે કે જે હાઇબ્રિડ બિયારણો છે, સુધારેલા બીટી બિયારણો છે, એને પરિણામે ઘઉં અને ડાંગરની એવી સારી એવી જાતો વિકસાવીને આપણે તેના ઉત્પાદનમાં વધારો કરી શક્યા છે. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી
ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. તો આજે આપણે દેશમાં એટલું બધું ઉત્પાદન વધ્યું છે કે દેશ સ્વાવલંબી તો બન્યો જ છે, પરંતુ સાથે સાથે આપણે તેની નિકાસ પણ કરતા થયા છે. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતર અનુભવાતો પ્રકોપ હતો. હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળી નથી. તો કે આપણે જે દુષ્કાળ પડ્યો એને પરિણામે જે આપણે કુદરતી આફતોનો સામનો કર્યો અને એને પરિણામે આપણે જે પરાવલંબી બની ગયા હતા, બરાબર, અન્ય દેશમાંથી આપણે અનાજની આયાત કરતા હતા, તો કે એનો આપણે જે સામનો કર્યો એવી જે સમસ્યાને પરિણામે આપણે તેના ઉપાયો પણ શોધી કાઢ્યા, બરાબર. જે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ત્યાર પછી સિંચાઈની સુવિધા. જે મહત્ત્વનો પ્રશ્ન એક જે સિંચાઈ હતો, જે પાણીનો સંગ્રહ કરીને આપણે એ જ સંગ્રહેલા પાણીનો સિંચાઈ દ્વારા ઉપયોગ કરી શક્યા. અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાયો છે. તો આ રીતે જે મોસમી અનાજનું ઉત્પાદન મોસમ દરમિયાન થતું હોય છે અને એ રીતે અનાજનું આપણે ઉત્પાદનમાં એટલો વધારો કર્યો કે એનો આપણે સ્ટોક કરી રાખ્યો, બફર સ્ટોકને પરિણામે જ્યારે અનાજની આપણને અછત જોવા મળતી નથી. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. તો આ રીતે હરિયાળી ક્રાંતિને પરિણામે આપણે અન્ન ક્ષેત્રે સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે. આજે રોકડિયા પાકોનું વાવેતર પણ વધ્યું છે, તેમજ કઠોળ પાકોનું વાવેતર, ધાન્ય પાકોનું વાવેતર વગેરેનું ઉત્પાદન ઘટ્યું છે અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. તો આ રીતે રોકડિયા પાકોનું વાવેતર કરવાને પરિણામે સારા એવા પ્રમાણમાં ખેડૂતોને આવક મળતી રહે છે અને તેને પરિણામે જે કઠોળ વર્ગ છે કે જેને પરિણામે જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે. તો એવા પાકોનું જે વાવેતર છે તે ઘટ્યું છે અને એને પરિણામે જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. તો આ રીતે જે રીતે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ કૃષિ ક્ષેત્રે, એને જોતાં જે જમીનની ફળદ્રુપતા ઘટવા પામી છે અને એમાં સુધારો કરવા માટે આપણે બીજી હરિયાળી ક્રાંતિ તરફ વળવું પડશે.